નમસ્તે. ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સ, વિષય બાયોલોજી, ધોરણ 12, ચેપ્ટર નંબર 7. ચેપ્ટરનું નામ ઉદ્વિકાસ. તો આજે આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરશું, જેમને કહેવાય અનુકૂલિત પ્રસરણ. આપણો જે ટૉપિક છે તેનું નામ છે અનુકૂલિત પ્રસરણ. આની ડેફિનેશન વિશે આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ તો ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી, સરખી રીતે સમજો શબ્દો ડેફિનેશનના, કે ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરણ કરવાની ક્રિયા અનુકૂલિત પ્રસરણ કહેવાય. હવે આ ડેફિનેશન તમને સમજો. માની લો કે તમે જે સ્થાને છો, અત્યારે સમજી લો કે ગુજરાતના અંકલેશ્વર સિટીમાં છીએ આપણે, ઓકે. તો આ એક ભૌગોલિક વિસ્તાર થયો અંકલેશ્વર, અને આપણે જે સ્થાને છીએ તેમને કહેવાય એક બિંદુ. આપણે થોડુંક વધારે તાપમાનવાળા વિસ્તારમાં રહીએ છીએ, ત્યાંથી બીજો ભૌગોલિક વિસ્તાર એટલે કે ઠંડા પ્રદેશ તરફ જવાનું. તો આપણે એક ભૌગોલિક વિસ્તાર એટલે કે અંકલેશ્વર સિટીમાં આપણે છીએ, ઓકે. ત્યાંથી આપણે બીજો ભૌગોલિક વિસ્તાર એટલે કે આપણે એવું ધારીએ કે હિમાલય, જે ઠંડો પ્રદેશ છે, ત્યાં આપણે જઈએ તો કે એક ભૌગોલિક વિસ્તારના બિંદુથી લઈને બીજા ભૌગોલિક વિસ્તાર તરફ જે પ્રસરવાની ક્રિયા છે, ત્યાં સ્થળાંતર થવાની ક્રિયા છે, તેમને અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે એને બાયોલોજી શબ્દોના આધારે લખવી પડે કે ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની ક્રિયાને અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક વિસ્તાર શબ્દ યુઝ કરવો જરૂરી છે. ભૌગોલિક વિસ્તાર એટલે શું? તો કે એ જે તે વિસ્તાર હોય ત્યાંની જે તાપમાન હોય પ્લસ ત્યાંની કંઈ પરિસ્થિતિઓ હોય, એના આધારે આખા ભૌગોલિક વિસ્તારો પડતા હોય, જેના વિશે તમે અભ્યાસ કરી ગયા છો, કે જેમ કે ઠંડા પ્રદેશ હોય, ગરમ પ્રદેશો હોય, આવી રીતે, અથવા વરસાદી વિસ્તાર હોય, વધારે પડતો વરસાદ પડતો હોય. આ બધી ભૌગોલિક પરિસ્થિતિ કે વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં પ્રોબ્લેમ શું થાય? તો કે તમે એક ભૌગોલિક વિસ્તારમાં તમારું બોડી, તમે એ જે અસર કરતા પરિબળો હોય તેની સાથે ટેવાયેલું હોય, કે ચલો આપણે અહીંયા વધારે તાપમાન સહન કરવાની આપણામાં શક્તિ છે, પરંતુ આપણે વધારે ઠંડી સહન નહીં કરી શકીએ. તો તમે એક ભૌગોલિક વિસ્તારમાંથી બીજા ભૌગોલિક વિસ્તારમાં જાઓ તો ત્યાં તમારું બોડી એને એક્સેપ્ટ કરે તે અથવા ના બી કરે, તો એને તમારું શરીર ત્યાં રહેવા માટે અનુકૂલિત કરતું હોય. પ્લસ મોટા ભાગે જે અનુકૂલિત પ્રસરણ હોય એ શા માટે થાય એ ખાસ શબ્દ સમજો, કે અહીંયા અંકલેશ્વરની અંદર હવે પરિસ્થિતિ અનુકૂળ નથી આવતી, મોફૂક નથી આવતી. તો એક એવો વિસ્તાર આપણે ભૌગોલિક વિસ્તાર પસંદ કરતા હોય કે જ્યાં આપણે ત્યાં રહેવામાં આપણને કોઈ જાતના પ્રોબ્લેમ ઉત્પન્ન ના થતા હોય. તો મોટાભાગે અનુકૂલિત પ્રસરણ આવી રીતે થતા હોય. એક વસવાટ બાબતે, સેકન્ડ મેઇન વસ્તુ ખોરાકની શોધ માટે થતા હોય. તો આ એની ડેફિનેશન હતી, પણ થોડીક આપણે વાત કરીએ આવી રીતે. તો ડાર્વિન નામનો સાયન્ટિસ્ટ, હવે તમે એનાથી પરિચિત થઈ ગયા છો. તો એ સફર કરતો એક ટાપુ પર પહોંચે છે. એ ટાપુનું નામ છે ગેલાપેગોસ. તો કે ડાર્વિન હતો, એ સફર કરતો એને આખા જીવનમાં સફર જ કરી, બીજું કાંઈ કર્યું જ નથી. એટલે કે સફર કહેવાનો મતલબ એમ કે એને બહુ સફરો કરી અને બહુ સારું એવું નોલેજ પણ આપ્યું છે. તો એ એક ટાપુ પર પહોંચે છે. એ ટાપુને કહેવાય ગેલાપેગોસ ટાપુનું નામ હતું. ત્યાં એને એક પક્ષી જોયું જે કદમાં નાનું અને કાળા રંગનું હતું, અને એ જે પક્ષી હતું તેનું નામ હતું પ્રિન્સ. સરખી રીતે સમજો. એક ગેલાપેગોસ ટાપુ છે, ત્યાં એક કદમાં નાનું અને કાળા રંગનું પક્ષી જોવા મળે છે, જેમને પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ એ ટાપુ પર ડાર્વિન નામનો સાયન્ટિસ્ટ ગયો અને એ પક્ષી જોયું. તો એ પક્ષીનું નામ શું આપે છે સાયન્ટિસ્ટ? તો કે ડાર્વિન પ્રિન્સ તરીકે તેમને ઓળખવામાં આવે છે. અને ત્યાં એને જોયું તો ત્યાં ઘણી બધી જાતિઓ હતી પ્રિન્સની.
અને તેની ઉપર એ અભ્યાસ કરવાનો સ્ટાર્ટ કરે છે તો તેને એવું જાણવા મળ્યું કે એક મૂળભૂત ફ્રિન્સ ડાર્વિન ફ્રિન્સ જાતિમાંથી બીજી અન્ય જાતિઓ ઉદ્વિકાસ પામી. એની જે મૂળ સૌપ્રથમ જે જાતિ ત્યાં ઉત્પન્ન થયેલી હતી તે ખાસ કરીને બીજ આહારી હતી, એટલે કે બીજ ખાતી હતી. એનો ખોરાક મુખ્ય શું હતો તો કે બીજ ખાતી હતી. આ મૂળભૂત જાતિ હતી. એમાં ઉદ્વિકાસ થયો અને અલગ અલગ પ્રકારની ફ્રિન્સની જાતિઓ બની, જેમ કે કીટ પક્ષી એટલે કે કીટકો ખાનારા ફ્રિન્સ બન્યા, પ્લસ શાકાહારી ફ્રિન્સ બન્યા. તો ડાર્વિન આના ઉપરથી શું કહેવા માગે છે તો કે એક જ જાતિ હતી ડાર્વિન ફ્રિન્સ પક્ષીઓની, પરંતુ એવા સંજોગોના આધારે તેમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી જાતિઓ વિકાસ પામી. જેમ કે એની જે મૂળભૂત જે જાતિ હતી એના ખોરાકમાં બીજ હતા, એટલે કે એ બીજ ખાતા હતા. પણ પરિસ્થિતિઓને અનુકૂળ થવા માટે તેમાંથી અલગ અલગ પ્રકારની જાતિઓમાં ઉદ્વિકાસ થયો, જે કીટપક્ષીઓ પ્લસ શાકાહારી ફ્રિન્સમાં ઉદ્ભવ થયો. તો દેખાવમાં તો તમને સરખા જ લાગે, પરંતુ એની જે બીક હોય એ જે તે ખોરાક ગ્રહણ કરવા મુજબ ઉદ્વિકાસ થઈ હતી. એટલે કે એની જે બીક હોય ચાંચ, એમાં ઉદ્વિકાસ થયો હતો. આખા બોડીમાં નહોતો થયો. તો એમાં શું થયું તો કે ફ્રિન્સ પક્ષી હતું એની સંખ્યા વધવા લાગી. જેમ સંખ્યા વધતી ગઈ એમ બીજની અછત વર્તાની, એટલે અમુકે કીટકો ખાવાનું પસંદ કર્યું, અમુક શાકાહારી થઈ જાય વગેરે વગેરે, એવી રીતે એમાં ઉદ્વિકાસ જોવા મળ્યો હતો. તો એક બેસ્ટ એક્ઝામ્પલ હતું. બીજી એક વાત કરું તો તમને અહીંયા જે આપણે ડેફિનેશન આપી અનુકૂલિત પ્રસરણની, કે ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની ક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહે છે, જેની ડેફિનેશન મેં તમને સમજાવી. તો એનું એક એક્ઝામ્પલ આપીએ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. પ્લસ તમને વાત કરું કે એ ક્યાં હતા તો કે એક જ પૂર્વજોના સમૂહમાંથી ઉદ્વિકાસ થયો. આ જેટલા ઓસ્ટ્રેલિયન માર્સુપિયનની ઘણી બધી અત્યારે જાતિઓ અસ્તિત્વમાં છે, તો એ બધી એક જ પૂર્વજોમાંથી તેમનો ઉદ્ભવ થયો હતો. પ્લસ જે સ્થાને એનો ઉદ્ભવ થયો હતો એ એક ટાપુ છે, એના વિશે વાત કરીએ ખંડ, કે ટાપુના મહાદ્વીપમાં તેઓ વિકસ્યા હતા. પ્લસ ખાસ કરીને આનું બેસ્ટ એક્ઝામ્પલ હજી વધારે આપવું હોય તો ઓસ્ટ્રેલિયાના જરાયુ સસ્તનો. ઓસ્ટ્રેલિયાની અંદર જેટલા જરાયુ સસ્તનો છે એ બધાનો ગ્રોથ આવી રીતે થયો હતો. એક જ પ્રકારના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાંથી બધા અલગ અલગ રીતે ઉદ્વિકાસ થયા હતા. જેમ અહીંયા ડાર્વિન ફ્રિન્સ પક્ષી વિશે વાત કરી એ રીતે. બીજી વાત કરું તો માર્સુપિયલ એટલે કે જરાયુ વરુ પ્લસ ટાસ્માનિયન વરુ, એ પણ એક જ પૂર્વજોમાંથી ઉદ્વિકાસ થયો હતો. પ્લસ તમને વાત કરી દઉં કે જરાયુ અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનો ટેક્સ્ટબુકની અંદર તમને એક કોષ્ટક આપેલો છે. તો એની અંદર કયા કયા પ્રકારના સજીવો આવેલા છે કે જે એક જ પૂર્વજોમાંથી ઉદ્વિકાસ થયો છે, તો એ ટેક્સ્ટબુકની અંદર એ કોષ્ટક જોઈ લેવો. પ્લસ આગળના પેજ ઉપર એક વર્ષે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ આપેલું છે, પ્લસ ફરતા તમને એ સજીવોના આકાર સહિત એટલે કે એના ફોટા સહિત નામકરણ આપેલા છે. તો એના ઉપર તમે થોડુંક ફોકસ કરજો, જેથી કરીને તમને કે એની એક ઇમેજ આખી મગજમાં બેસી જતી હોય. તો હું બહુ એના વિશે વધારે નથી સમજાવતો, મેં જે મેન વસ્તુ તમને કહી દીધી છે, તો એ તમે જોશો એટલે તમને ઓર મજા આવશે. બીજી વાત કરીએ, એક ડેફિનેશન વિશે મારે તમને વાત કરવી છે, જેનું નામ છે અપસારી ઉદ્વિકાસ. હવે જે ડેફિનેશન છે એના વિશે વાત કરું, અપસારી ઉદ્વિકાસ. તો શું તો કે અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો. હવે ડેફિનેશન સમજો કે અનુકૂલિત પ્રસરણમાં શું કીધું તો કે એક વિસ્તારમાંથી બીજા ભૌગોલિક વિસ્તારમાં જવું. જ્યારે અપસારી ઉદ્વિકાસ એટલે શું તો કે એક સ્થાનેથી બીજા સ્થાને જાય, ત્યાંથી ત્રીજા સ્થાને જાય, ત્યાંથી ચોથા સ્થાને જાય, ત્યાંથી પાંચમા સ્થાને જાય, એટલે કે એક કરતાં વધારે, એટલે કે અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે. પ્લસ એવી રીતે પણ સમજી શકો કે આપણું અંકલેશ્વર છે,
ત્યાંથી અલગ અલગ વિસ્તારમાંથી સજીવો અહીંયા વસવાટ કરવા આવ્યા છે. તો આ જે ભૌગોલિક વિસ્તાર છે અંકલેશ્વર, એ ભૌગોલિક વિસ્તારમાં અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાંથી સિર્ફ એક અંકલેશ્વરની અંદર પ્રસરણ થયા હોય તો એને પણ તમે કહી શકો છો. ઓકે, બીજી થોડીક વાત કરું તમને જૈવિક ઉદ્વિકાસ ટાઇટલ વિશે, કે આના વિશે ડાર્વિન સમજાવે છે કે એની એક એક્ઝામ્પલ એટલે કે એક પ્રયોગ દ્વારા એ સમજાવે છે કે એક બીકરની અંદર બેક્ટેરિયા લેવામાં આવે છે, એને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેને અહીંયા એક પટલ દ્વારા હું તેમને 2 ભાગમાં ડિવાઈડ કરીશ. ઓકે, તો ભાગ A અને આવડો ભાગ B. તો શું હવે સરખી રીતે સમજો, બંનેની અંદર બેક્ટેરિયાઓ એડ કરવામાં આવ્યા છે, બંને ભાગની અંદર. હવે શું કરું તો કે ભાગ એની અંદર આની અંદર ભાગ એની અંદર જે બેક્ટેરિયા હોય તેમને પૂરતો ખોરાક દાખલ કરીશું, એને જેટલો જોવે એટલી માત્રામાં. જ્યારે ભાગ બીમાં પૂરતો ખોરાક દાખલ નહીં કરીએ. બેક્ટેરિયા એક એવા ઘટકો છે, સજીવો, સૂક્ષ્મ સજીવો, જેનો જીવનકાળ બહુ ઓછો હોય, પ્લસ એ ઝડપથી વૃદ્ધિ કરતા હોય. એક એક્ઝામ્પલ આપું, ઈ કોલાઈ, ઇશ્વેરેશિયા કોલાઈ. માની લો કે 150 બેક્ટેરિયાની વસ્તી હોય તો 20 મિનિટમાં ડાયરેક્ટ 300 થઈ જાય, સિર્ફ 20 મિનિટમાં ડબલ થઈ જતી હોય. તો આની અંદર બેક્ટેરિયાને ગ્રોથ થવા માટે પૂરતો ખોરાક આપવામાં આવ્યો, તે પોતાની સંખ્યા સતત વધારશે, કારણ કે એને પૂરતો ખોરાક મળે છે અને પોતાની વસ્તી વધારશે. જ્યારે ભાગ 2ની અંદર પૂરતો પ્રમાણમાં ખોરાક આપવામાં નથી આવ્યો, એટલે બેક્ટેરિયા હોય તે પોતાની વસ્તીમાં વધારો કરી શકશે નહીં. તો થાય શું તો કે જીવંત રહેવા માટે એ પોતામાં ચેન્જીસ કરશે, અથવા અન્ય પ્રકારનો ખોરાક મેળવવાની કોશિશ કરશે, અથવા એનો જે ખોરાક હોય એની સિવાય જો બીજું કંઈ ઘટક મળતો હોય ખાવા તો એ ખાઈ લેશે, એ પ્રમાણે પોતાનું બોડી મેન્ટેન કરશે. તો એવી રીતે પણ ઉદ્વિકાસ થઈ શકે છે. પ્લસ બીજી વાત કરું તો બેક્ટેરિયાઓને એમાં ઉદ્વિકાસ થતાં ટાઈમિંગ લાગતો નથી, કારણ કે એનો જીવનકાળ બહુ ઓછો છે. જ્યારે દેડકાઓ, મગર, એવા બધા અન્ય સજીવોની વાત કરીએ, મરઘીને એ બધા, તો એમાં લાખો હજારો વર્ષો થઈ જાય છે ઉદ્વિકાસ થતાં, કારણ કે તેમનો જીવનકાળ વધારે છે. બીજી તમને એ વાત કરું કે એક સાયન્ટિસ્ટ વિશે વાત કરું તો સાયન્ટિસ્ટનું નામ છે લેમાર્ક. સરખી રીતે સમજજો, સાયન્ટિસ્ટનું નામ છે લેમાર્ક. તો આ સાયન્ટિસ્ટનું કહેવું એવું હતું કે જે સજીવો પોતાના અંગોનો ઉપયોગ કરે છે કરે છે તેમનો ઉદ્વિકાસ થશે, અને જે સજીવો પોતાના અંગોનો ઉપયોગ નથી કરતો તે અંગ નાશ પામશે. આવી રીતે સમજાવે છે. અને એની એક સરસ મજાનું એક્ઝામ્પલ પણ આપ્યું લેમાર્ક નામના સાયન્ટિસ્ટે, જીરાફનું આપ્યું. તો કે એનું કેવો મતલબ એમ હતો કે પહેલાંના સમયમાં જીરાફ હોય તેમની ડોક એટલે કે ગરદન ટૂંકા કદની હતી, એ કુમળા પર્ણો ખાતા. પણ જીરાફની સંખ્યા વધવાથી ત્યાં કુમળા પર્ણો નીચેની હાઈટ પર અછત વર્તાની, એટલે એને હાઈટ ઉપર જે વૃક્ષો હોય ત્યાં એને કુમળા પાનની જરૂરિયાત પડી. તો તે લંબાવવાની કોશિશ કરતા, કારણ કે નીચે સરળતાથી એને પર્ણ મળતા નહીં, કુમળા પર્ણો. એટલે એક સમય એવો આવ્યો કે હાઈટ ઉપર એ ખાવાની કોશિશ કરતા હતા કુમળા પર્ણો, અને ધીમે ધીમે તેની ડોક એટલે કે તેની ગરદનની લંબાઈમાં વધારો થયો. તો એની જીરાફ હોય તે તેની ગરદનનો ઉપયોગ વારંવાર કરતો હોવાથી તેની લંબાઈમાં વધારો થયો, જેમને ઉદ્વિકાસ કીધો. પણ અમુક સાયન્ટિસ્ટો તે આ જે વાત છે લેમાર્કની તેમને નકારી કાઢે છે. જો એવું જ હોય તો જે સ્ટુડન્ટ રાત દિવસ વાંચે છે તો એ રીડિંગ કરે છે, તો આ દરમિયાન એની આંખ હોય તે વધારે યુઝફુલ હોય તો મોટી કેમ નથી થતી? જો એવું જ કહેતા હોય કે જે અંગોનો વધારે ઉપયોગ કરો તો એનો ઉદ્વિકાસ થાય તો મોટી થવી જોઈએ ને એક સમયે,
કે ચલો 7 થી 8 પેઢી પછી પણ મોટી થવી જોઈએ, પણ એવું થતું નથી. એટલા માટે અમુક સાયન્ટિસ્ટોએ આ વાત નકારી કાઢી. બીજી તમને વાત કહું આ જ બાબતમાં જૈવિક ઉદ્વિકાસમાં, તો કે જે સજીવો જે નિવાસ સ્થાનમાં રહેતા હોય તે પ્રજનન કરવા સક્ષમ હોય, જે સજીવો પાવરફુલ હોય તે સજીવો પોતાની વસ્તી તે વિસ્તારની અંદર બનાવે અને તે ત્યાં સ્થાયીપણું દર્શાવીને ત્યાં ટકી શકે છે. પરંતુ જે જાતિના સજીવો સંખ્યા ઓછી છે, પ્રજનન કરવાની ક્ષમતા ઓછી છે, ત્યાં ટકી શકતા નથી, કારણ કે ઓલાનું પ્રભુત્વ છે. જેની સંખ્યા વધારે હોય, વસ્તીમાં જે સજીવોની સંખ્યા વધારે હોય તે એરિયા એનો, જેની ઓછી એને ત્યાંથી હટી જવું પડે. આવી રીતે તમને વાત પણ કહે છે, ડાર્વિન ઘણું બધું સમજાવે છે આવી રીતે. પ્લસ હરેક સજીવ હોય એ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતો હોય, તો વિચાર કરો કે દુનિયાની અંદર બધા સજીવો જો પ્રજનન કરવા લાગે તો દુનિયાની અંદર વસ્તી વિસ્ફોટ થઈ જાય. હરેક સજીવોમાં, ખાલી મનુષ્ય જાતિની વાત નથી, હરેક સજીવોમાં વસ્તી વિસ્ફોટ થઈ જાય. તો પૃથ્વી ઉપર આ બધા સજીવોને નાખવા ક્યાં? પણ એવું કાંઈ થતું નથી, કારણ કે વસ્તી નિયંત્રિત છે. કેમ? તો કે એક સિમ્પલ વિચાર કરો કે મનુષ્ય જાતિ જ એકલા બાળકો બનાવવા જ લાગે તો દુનિયા અંદર મનુષ્ય જાતિ વધી જાય. તો મેઇન વસ્તુ આવે છે ખોરાક ઉપર, કે ખોરાકની અછત વર્તાય. અછત વર્તાવાથી ઓટોમેટિક મનુષ્ય નાશ પામવા લાગશે, મરવા લાગશે, મૃત્યુ પામવા લાગશે અને ઓટોમેટિક વસ્તી નિયંત્રિત થઈ જશે. તો ડાર્વિન એ પણ સમજાવે છે કે દુનિયાની અંદર કોઈ પણ સજીવની જાતિ હોય એની વસ્તીઓ હંમેશા નિયંત્રિત હોય, એમાં વસ્તી વિસ્ફોટ એટલો બધો જોવા મળશે નહીં. પ્લસ હરેક સજીવ હોય એ જે તે વિસ્તારમાં અનુકૂલિત થવાની હંમેશા કોશિશ કરતો હોય એવું ડાર્વિન જણાવે છે, અને તેને અનુરૂપ થવાની કોશિશ કરશે અને ત્યાં સ્થાયીપણું દર્શાવશે. અને જે સજીવો ત્યાં અનુરૂપ નહીં થાય એ વિસ્તારમાં, તો એ સજીવ લાંબુ જીવી શકશે નહીં. તો અનુકૂલનના આધારે એ પણ ઘણું બધું સમજાવે છે. બીજી તમને એક નાનકડી વાત કરું કે ઉદ્વિકાસની ક્રિયાવિધિ વિશે વાત કરું, તો ઉદ્વિકાસ થવા માટે જેમ કે મેન્ડલ નામનો સાયન્ટિસ્ટ વટાણા ઉપર પ્રયોગ કરે છે અને અલગ અલગ સારા લક્ષણો ધરાવતા વટાણાના છોડમાંથી એ લક્ષણો સમન્વય સાધીને એક છોડ બનાવતો, જે 5મા ચેપ્ટરમાં તમે અભ્યાસ કરશો. તો એનો કહેવાનો મતલબ એમ હતો કે ઉદ્વિકાસ થવા માટે ખાસ કરીને લક્ષણો જવાબદાર છે, એટલે કે જનીન જવાબદાર છે. મેન્ડલનું કહેવું એવું હતું, પણ ડાર્વિન એને આ વાતને નકારી કાઢે છે. પરંતુ સમય જતાં એક સાયન્ટિસ્ટ આવે છે, એ સાયન્ટિસ્ટનું નામ છે હ્યુગો ધ વ્રીસ. સાયન્ટિસ્ટનું નામ શું છે? તો કે હ્યુગો ધ વ્રીસ. તેમની એક વનસ્પતિ પર પ્રયોગો કર્યા હતા જેનું નામ છે ઇવનિંગ પ્રાઇમ રોજ, જે યલો રંગના પુષ્પ ધરાવતી હોય. સરખી રીતે સમજો, યલો રંગના પુષ્પ ધરાવતી હોય, અથવા તમે આને ગૂગલની અંદર ઇવનિંગ પ્રાઇમ રોજ સર્ચ કરશો તો તમને એના વિશે માહિતી મળી જશે સંપૂર્ણ ડિટેલમાં. તો તેની અંદર તેની વિકૃતિ જોઈ. વિકૃતિ થવા માટે વિકૃતિ કઈ રીતે થાય? તો કે માની લો કે આપણા શરીરમાં વિકૃતિ કઈ રીતે થાય? તો કે આપણા શરીરની અંદર કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રની અંદર ક્રોમોઝોમ્સ આવેલા હોય, રંગસૂત્રની અંદર ડીએનએ હોય અને ડીએનએની અંદર જનીન આવેલા હોય. આ જનીનની અંદર નાઇટ્રોજન બેઝિસની પેર આવેલી હોય. એમાં જો ફેરફાર થાય, એના ક્રમમાં ફેરફાર થાય, સંખ્યામાં ફેરફાર થાય, અથવા ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રની સંખ્યા વધે ઘટે, જેને આપણે નોર્મલ રીતે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ, અને વિકૃતિને ઇંગ્લિશમાં મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાયન્ટિસ્ટનું કહેવું એવું હતું કે ઉદ્વિકાસ થવા માટે વિકૃતિ જરૂરી છે. વિકૃતિની ડેફિનેશન પણ તમને સમજાવી દો કે ચલો વિકૃતિ કોને કહેવાય એ વાત કરું તો આપણા હાથ હોય તેની અંદર 5 આંગળી હોય. માની લો કે જમણો હાથ છે 5 આંગળી છે, અમુક લોકોને 6 આંગળી હોય, એટલે અંગૂઠા 2 હોય, તો એને વિકૃતિ કહેવાય. ટૂંકમાં જેવું બોડી બનવું જોઈએ એવું બોડી નથી બનતું, તેમને વિકૃતિ કહેવાય. 2 કાન હોવા જોઈએ, અમુકને એક નાનકડો અમથો જ હોય તો એને વિકૃતિ કહેવાય. ટૂંકમાં જે પ્રકારનું બોડી નથી બનતું, હોવું જોઈએ, જે દરેક મનુષ્યમાં હોય એવું હોવું જોઈએ, નથી હોતું, તે આપણે એને મ્યુટેશન વિકૃતિ કહીએ છીએ. તો સેન્જીસ જોવા મળ્યો
જેમ કે જો વિકૃતિઓ પ્રસરશે વસ્તીની અંદર, વિસ્તરણ પામે, તો બધા જ વ્યક્તિની અંદર 5ની જગ્યાએ 6 આંગળી થશે. અને જો એ 6 આંગળીનો ઉપયોગ કરતા મનુષ્ય શીખી જાય તો હજારો વર્ષો બાદ હરેક મનુષ્યની અંદર એક હાથની અંદર 6 આંગળી હશે, જેનો ઉદ્વિકાસ કહેવાય. પ્લસ એક ડેફિનેશન અહીંયા આપવામાં આવે છે, તેને કહેવાય સેલ્ટેશન. કોને કહેવાય? તો કે વિકૃતિ જ જાતિ નિર્માણનું કાર્ય કરે છે. આ સાયન્ટિસ્ટે કહી દીધું, ધ વ્રીઝ નામના સાયન્ટિસ્ટે ફાઇનલ કહી દીધું કે વિકૃતિ જ જાતિ નિર્માણનું કાર્ય કરે છે, અને પ્રૂફ કર્યું, અને સાચું છે. કોઈ અલગ જાતિ બને છે તો વિકૃતિના આધારે બને છે, અને એ વિકૃતિ કઈ રીતે બની? તો કે જીનેટિક્સ ફેરફાર છે, જનીનિક ખામી છે, જેને આપણે મનુષ્યમાં આપણે એને ખામી શબ્દ વાપરીએ છીએ. વિકૃતિ એટલે ખામી, કારણ કે એ જ ખામી એક સમયે જાતિ નિર્માણ કરશે, ઉદ્વિકાસ લાવશે. તો આવી રીતે બધી બેઝિક માહિતીઓ તમને આ ચેપ્ટરમાં, એટલા જે નોર્મલ બધા ટૉપિકમાં તમને સમજાવવામાં આવી છે. તો એટલું બધું યાદ રાખજો ખાસ. આજે આપણે એટલું રાખીએ, ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરશું આગળનો ટૉપિક આવતા લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.